હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે આપીશ પાસ્તાની રેસીપી। તો અહીંયા મેં મેક્રોની પાસ્તા લઈ લીધા છે। તો આ મેં પાસ્તા 1.5 વાડકી જેટલા લીધા છે। તો સૌથી પહેલાં તો આપણે પાણીને ગરમ કરવા માટે મૂકી દઈશું। અહીંયા લગભગ મેં 2.5 ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે। જો પાણી આટલું ઉકળવું જોઈએ, આટલું ઉકળે પછી જ આપણે અંદર પાસ્તા એડ કરવાના છે। તો અત્યારે મેં ગેસને થોડોક ધીમો કર્યો છે અને હવે હું મીઠું નાખીશ આમાં અને 1 ચમચી જેટલું આપણે તેલ નાખીશું, કુકિંગ ઓઇલ નાખીશું। પાણીને વ્યવસ્થિત આપણે ઉકળવા દેવાનું છે, પછી જ અંદર પાસ્તા એડ કરવાના છે। તો અહીંયા મેં 1 ચમચી જેટલું કુકિંગ ઓઇલ નાખ્યું અને હવે હું પાસ્તા નાખીશ અંદર। તો 1.5 વાડકી જેટલા હું અહીંયા પાસ્તા અંદર એડ કરીશ। ખાસ તો આપણે પાસ્તાને જ્યારે બોઇલ કરો એમાં જ વ્યવસ્થિત આપણે ધ્યાન રાખવાનું, તો વધારે ઓવરકુક ના થઈ જવા જોઈએ, નહીં તો ખાવાની વધારે મજા નહીં આવે। તો બસ આપણે આ રીતે એકવાર હલાવી દઈશું આને। ગેસને મીડિયમ રાખીશું, થોડીક વાર ઢાંકી દઈશ આને। ફરી એકવાર આપણે ચેક કરી લઈએ આને। તો બસ જો આ રીતના થઈ જવા જોઈએ, ઉપર એકદમ ટ્રાન્સપરન્સ થઈ જાય, ટ્રાન્સપરન્ટ દેખાય પાસ્તા, એટલે આપણા ચડી ગયા છે પાસ્તા, બફાઈને રેડી થઈ ગયા છે। તરત જ હવે હું આને આ ચાળણીમાં કાઢી લઈશ, એટલે બહુ વધારે કૂક ના થઈ જાય। જો તમારે વધારે પડતા કૂક થઈ જાય તો તરત જ એની ઉપર ઠંડુ પાણી આ રીતે ચાળણામાં કાઢી અને ઠંડુ પાણી ઉપર નાખી દેવાનું। બહુ વધારે ઓવરકુક નહીં કરી દેવાના પાસ્તાને। પાસ્તા થોડા ટ્રાન્સપરન્ટ દેખાય આપણને, એટલે આપણે તરત જ એને ઉતારી દેવાના। તો બસ બધું જ આને મેં પાણી કાઢી દીધું છે। હવે આપણે પાસ્તા વઘારીશું। તો એના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે। કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ મૂક્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે લસણ નાખ્યું છે। લસણ એકદમ ઝીણું સમારી દેવાનું છે। 3 થી 4 કળી લસણ લીધી છે અને એક મરચું છે, ગ્રીન મરચું, એને એકદમ ઝીણું સમારી દીધું છે અને આપણે આ પહેલાં તેલમાં નાખીશું અને આ રીતે હવે હલાવી દઈશું એને। હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી અહીંયા નાખીશું। મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એકદમ ઝીણી સમારી દેવાની છે અને અંદર આપણે એડ કરીશું। હવે મિક્સ કરી દઈશું વ્યવસ્થિત। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। ડુંગળી થોડીક ચડી જાય એટલે આપણે અંદર ટામેટાં એડ કરવાના છે। થોડીક ડુંગળી નરમ પડી જાય પછી આપણે કરવાના છે। તો ડુંગળી સરસ એવી ચડી ગઈ છે। તો હવે અહીંયા ટામેટાં નાખીશ। ટામેટાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું આમાં, એટલે એક મોટી સાઈઝનું મેં ટામેટું લીધું છે, એને ઝીણું સમારી દીધું છે, એ અંદર એડ કર્યું છે। હવે મીઠું નાખીશું આપણે, એટલે ટામેટાં સ્પીડમાં ચડી જાય। ફરી આ રીતે હલાવી દઈશું એને અને ટામેટાને વ્યવસ્થિત આપણે ગળવા દઈશું। થોડીક વાર એને ઢાંકી દઈશું એટલે ટામેટાં સરસ કૂક થઈ જાય। તો સરસ એવા ચડી ગયા છે ટામેટાં અને ડુંગળી, સરસ બધું જ ચડી ગયું છે। તો ફરી એકવાર આપણે આ રીતે હલાવી દઈશું। હવે આપણે અહીંયા ટામેટાં કેચઅપ નાખીશું। લગભગ 3 ચમચી જેટલો મેં અહીંયા ટામેટાં કેચઅપ નાખ્યું છે। ટામેટાં કેચઅપ નાખીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું એને। હવે અહીંયા આપણે મેયોનીઝ નાખવાનું છે। જો આ રીતનું મેયોનીઝનું આપણે અહીંયા અંદર એડ કરવાનું છે, એનાથી ટેસ્ટ ઘણો સરસ આવે છે। એ પણ આપણે 3 ચમચી જેટલું નાખીશું અને વ્યવસ્થિત આ રીતે મિક્સ કરી દઈશું। અને હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ નાખીશું અને આ પાસ્તા મસાલો છે એ અંદર એડ કરીશું। 1 ચમચી જેટલો મેં પાસ્તાનો મસાલો એડ કર્યો છે
એ નાખીને આપણે વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું. તો હવે સોસ બનીને રેડી છે આ પાસ્તા માટેનો. તો હવે આપણે અંદર મેક્રોની એડ કરીશું, મેક્રોની પાસ્તા એડ કરીશું જે આપણે બોઇલ કરીને મૂક્યા છે. અને આ મસાલા સાથે આપણે મિક્સ કરી દઈશું. થોડાક મેં મકાઈના દાણા અહીંયા નાખ્યા છે, બાફીને મકાઈના દાણા મેં અંદર એડ કર્યા છે. એ ઓપ્શનલ છે, જો તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. હવે આ બધા જ મસાલા સાથે આપણે આ બોઇલ કરેલા પાસ્તાને મિક્સ કરી દઈશું અને ગેસને મીડિયમ જ રાખવાનું છે, બહુ ફૂલ ફ્લેમ નહીં રાખવાની. આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું. તો બસ બનીને રેડી છે મેક્રોની પાસ્તા. જો તમને આ રેસીપી ગમી હોય મેક્રોની પાસ્તાની તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તમને ગમે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયોને તમે શેર કરો. તો ચલો મળીએ નવા વિડીયોમાં, નવી રેસીપીમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.